જસ્ટ ઇમેજિન, ખાલી વિચારો કે તમે રસ્તે ચાલતા હો અને રસ્તે ચાલતા ચાલતા અચાનક કીડી આવી જાય અને તમે એના ઉપર પગ ન મૂકો તો શું થાય? તમે 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 સ્નાન કરવા જતા હો, યુઝ્યુઅલી તમે સ્નાન શાવરથી કરતા હો, પણ એક દિવસ તમને એવું મન થઈ જાય કે ના, મને શાવરનો યુઝ નથી કરવો, પણ મને એક બકેટ ઓફ વોટરમાં, અને એમાં પણ જેટલામાં ઓછું પાણી વપરાય ને એવી રીતે મને સ્નાન કરવું છે. આવું કેમ થાય? સપોઝ તમને ઓફિસ પર જવાનું હોય, રિંકલ દીદી, યુ આર ઇન ટુ હરી, સ્ટીલ તમે તમારી કારમાં બેસો ને એની પહેલાં એકવાર નીચે જોઈને ચેક કરવાનું તમને મન થઈ જાય. આવું કેમ થાય? સપોઝ તમે લોકો માત્ર 11,000 રૂપીઝ અર્ન કરતા હો અને 11,000 રૂપીઝ અર્ન કરો અને એમાં તમારે આખો મહિનો ચલાવવાનું હોય, બટ સ્ટીલ કોઈ નીડી, કોઈ એવું કોઈ જે પર્સનને હેલ્પ જોઈતી હોય એ તમારી પાસે આવે અને સ્ટીલ તમારી અંદર એક ભાવના હોય કે મારા ઘરે આવેલું ક્યારેય ખાલી હાથ ન જાય. આવું કેમ થાય? આવું કેમ થાય? ડિમ્પલ દીદી, આવું કેમ થાય? પુણ્ય છે એટલા માટે. ઓકે, આપણા સંસ્કાર છે એના માટે. આવું એટલા માટે થાય કારણ કે તમને અને મને સર્વશ્રેષ્ઠ એવું જન શાસન મળ્યું છે. આવું એટલા માટે થાય કારણ કે તમને અને મને આ જન શાસનના સંસ્કાર મળ્યા છે. આ જન શાસનના સંસ્કાર છે એટલે જ કીડી ઉપર પગ નથી મુકાતો. આ જન શાસનના સંસ્કાર છે એટલે જ આપણી અંદર જાગૃતતા પ્રગટ થાય છે. આ જન શાસનના સંસ્કાર છે ને એટલે જ પોતાના સુખ કરતાં બીજાનું સુખ વહાલું લાગે છે. પણ આજે આપણે વિચાર કરવાનો છે કે મને પુણ્યથી આ જન શાસનના સંસ્કાર તો મળી ગયા, મને પુણ્યના ઉદયથી આ જન શાસનના સંસ્કાર તો પ્રાપ્ત થઈ ગયા, પરંતુ શું મને જન શાસનના સંસ્કાર ફળ્યા છે? યાદ રાખજો, સંસ્કાર કે જન શાસન મળે છે પુણ્યથી, પણ ફળે છે શ્રદ્ધાથી. ભગવાન મહાવીરે એક શ્રાવકની શ્રદ્ધા કેવી હોય ને, એક શ્રાવકની શ્રદ્ધા કયા પરાકાષ્ઠા સુધી પહોંચી શકે ને, એના માટે એક નહીં, બે નહીં, 3 એક્ઝામ્પલ્સ નહીં, પરંતુ આખું એક આગમ આપી દીધું. શ્રી ઉપાસક દશાંગ સૂત્ર. આજે આપણે તે આગમમાંથી એક વાત સમજવાના છે. પ્રભુનો એક અનન્ય શ્રાવક એટલે કે કામદેવ શ્રાવક. કામદેવ શ્રાવક ફર્સ્ટ ટાઈમ પ્રભુના વચન સાંભળે છે ને માત્ર પ્રથમ વાર પ્રભુના વચન સાંભળી તેના જીવનમાં પરિવર્તન આવી જાય છે ને તે ડિસાઈડ કરી લે છે કે હવે મને આ ધર્મના માર્ગ પર આગળ વધવું છે. તે પોતાને સાંસારિક જેટલી પણ રિસ્પોન્સિબિલિટી હોય છે તે પોતાના મોટા દીકરાને સોંપી પૌષદ શાળામાં ધ્યાન આરાધના કરતા હોય છે. બરાબર એ જ સમયે એક દેવને મન થાય છે, એક દેવને વિચાર આવે છે કે મને છે ને આની કસોટી લેવી છે, અને એની કસોટી લેવા માટે એક વિઘ્ન ઊભું કરે છે. યાદ રાખજો કે જેના જીવનમાં કસોટી આવી હોય ને એનો જ કલ્યાણનો માર્ગ ખુલતો હોય છે. જેને જ કસોટીની સોટી ખાધી હોય ને એનો જ કલ્યાણનો માર્ગ ખુલતો હોય છે. આ દેવ પણ કામદેવને ભયભીત કરવા માટે એક ભીષણ, એક વિકરાળ, એક ભયાવહ રાક્ષસનું સ્વરૂપ ધારણ કરી લે છે. રાક્ષસ તલવાર લઈ અને કામદેવની સામે જાય છે અને કહે છે કે તમે આ તમારી સાધના આરાધના છોડી દો અથવા હું તમારા ટુકડા કરી દઈશ. શું લાગે છે? કામદેવ વિચલિત થયા? કામદેવ દેહ
અને આત્માના ભેદ જ્ઞાનને અનુભવનાર વીર, ધીર અને ગંભીર હતા. કામદેવ વિચલિત ન થયા. આ મિથ્યાત્વી દેવને ક્રોધ આવ્યો. એને બીજી ત્રીજી વાર પૂર્વ જેવું કહ્યું હતું એવું કહ્યું. અને છેલ્લે આ મિથ્યાત્વી દેવે કામદેવના ટુકડા કરી લીધા. એ દેવ પાસે માયા હતી માટે થોડી જ ક્ષણમાં તે કામદેવનું શરીર પહેલાં જેવું હતું એવું થઈ ગયું. આ કાળમાં પ્રવીણભાઈ, શું કોઈ દેવ તમારી પરીક્ષા લેવા માટે આવશે? આ કાળમાં કદાચ કોઈ દેવ તમારી કસોટી લેવા માટે નહીં આવે. રીટા દીદી, આ કાળમાં શું કોઈ દેવ તમને ઉપસર્ગ આપશે? ના, આ કાળમાં કોઈ દેવ કદાચ તમને ઉપસર્ગ નહીં આપે. કદાચ તમારા દેહના ટુકડા થશે એવું નથી થવાનું. પણ જો હું પ્રભુનો શ્રાવક છું, જો મને પ્રભુના ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે, તો એટલીસ્ટ આ કાળમાં હું એવી જગ્યાએ ન જાઉં કે જે જગ્યાએ અન્ય જીવોના ટુકડા થઈ જતા હોય છે. આ કાળમાં મારી શ્રદ્ધા એવી તો હોવી જ જોવે કે હું કોઈ પણ વેજ કે નોનવેજ, જે હોટેલ કે રેસ્ટોરન્ટમાં આ બે ફૂડ એક સાથે મળતું હોય એ હોટેલ કે રેસ્ટોરન્ટમાં ન જાઓ. વધારે ને વધારે શું થશે? વધારે ને વધારે એક દિવસ સુધી તમને ભોજન નહીં મળે, એક દિવસ સુધી તમને રહેવાની કોઈ આવાસ નહીં મળે, વધારે ને વધારે 1-2 દિવસ સુધી તમારે ઉપવાસ કરવો પડશે. પણ જો હું પ્રભુનો શ્રાવક છું, જો મને વર્લ્ડ બેસ્ટ ધર્મ મળ્યો છે, તો એની શ્રદ્ધા, એના પ્રત્યેની મારી ભક્તિ કેવી હોવી જોઈએ? અબવ ઓલ મારી પ્રાયોરિટી શું હોવી જોઈએ? આજે માત્ર પ્રવચન આપણે નથી સાંભળવું, પણ એક આ નિયમ, એક આ સંકલ્પ ધારણ કરવો છે કે ભલે મારી લાઈફમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવી જાય, ભલે મારી લાઈફમાં કાંઈ પણ થઈ જાય, પણ હું એવા હોટેલમાં નહીં જાઉં, એવા રેસ્ટોરન્ટમાં નહીં જાઉં જ્યાં વેજ અને નોનવેજ સાથે મળતું હોય. કદાચ મને કરોડોની ડીલ ફાઇનલ કરવાની હશે ને તો મને રેસ્ટોરન્ટમાં જવું પડશે. તો કરોડોની ડીલ મહત્ત્વની કે મારે ધર્મ ઉપરની શ્રદ્ધા મહત્ત્વની? શું મહત્ત્વનું? અબવ ઓલ મને મારે તે ધર્મ પ્રત્યેની શ્રદ્ધા મહત્ત્વની હોવી જોઈએ. મારી એ વફાદારી એટલે નિષ્ઠા રાખવી જોઈએ. તે દેવ પરાજિત થઈ ગયા હતા. તે દેવ પરાજિત થઈ ગયા હતા કામદેવના તે દ્રઢ અને શ્રદ્ધાથી. માટે તેને એક બીજો ઉપસર્ગ આપ્યો. કયો ઉપસર્ગ આપ્યો? તે દેવે છે ને એક મોટા હાથીનું સ્વરૂપ ધારણ કર્યું. અને તે દેવે કામદેવને કહ્યું કે તમે તમારી આ સાધના છોડો, બાકી હું તમને આકાશમાં ઉછેરીશ, મારા દાંતના વચ્ચે તમને વિંધી નાખીશ, તમને મારા પગ નીચે કચડી નાખીશ. પણ કામદેવ સ્થિર રહ્યા, કામદેવ દ્રઢ રહ્યા. આ દેવે 2-3 ટાઈમ્સ કહ્યું, છતાંય કામદેવ અચલ રહ્યા. આપણી શ્રદ્ધા કેવી છે? આપણી શ્રદ્ધા કેવી છે? કોઈ કહે કે શેત પરિવારને હું આખો બાળી નાખીશ, હું આખા તે ઘરને બાળી નાખીશ, જો તમે આ ધર્મને ન છોડો ને તો હું આખા ઘરને બાળી નાખીશ. તો તમે શું કરશો? શું ત્યારે તમે દ્રઢ રહેશો કે છોડી દેશો? આપણી શ્રદ્ધા કેવી છે? ભગવાને કહ્યું છે, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન. કદાચ આ કાળમાં મારે કામદેવ જેવી શ્રદ્ધા ન પ્રગટ થાય, પરંતુ પ્રભુએ જે ફરમાવ્યું છે તેને હું આચરી શકું એટલું તો હું કરી શકીશ ને. મારે ભગવાને કહ્યું છે કે તમે જ્યારે પણ ચાલો ને ત્યારે નીચે જોઈને ચાલવાનું. તો શું હું આ કાળમાં જ્યારે પણ ચાલું ત્યારે નીચે જોઈને ચાલી તો શકું ને? મારા પગ
તે રાક્ષસના પગ બનવા જોવે કે પુણ્ય પગલાં હોવા જોવે? જ્યારે જ્યારે આપણે નીચે જોઈને નથી ચાલતા, જ્યારે જ્યારે આપણે મોબાઈલ પર ધ્યાન હોય અને ચાલીએ છીએ, જ્યારે જ્યારે આપણે એવી રીતે ચાલીએ છીએ ને, તો મારા પગ રાક્ષસના પગ બને છે. પણ આપણા પગ કેવા હોવા જોઈએ? આપણા પગ તે પુણ્ય પગલાં હોવા જોઈએ. કદાચ આપણે કામદેવ શ્રાવકની જેમ દ્રઢ શ્રદ્ધા ન રાખી શકીએ, પણ પ્રભુએ જેટલું કહ્યું છે એટલું તો ફોલો કરી જ શકીએ ને. ઘણા બધા ભાવિકો ગુરુદેવ પાસે આવીને કહે છે કે ગુરુદેવ, અમે જ્યારે આપના સામે હોઈએ ને ત્યારે અમને બધું જ સારું લાગે, ત્યારે અમને બધું જ સમજાઈ જાય, પણ જેવા અમે આપનાથી દૂર જઈએ ને તો સંસારમાં ક્યાં અટ્રેક્ટ થઈ જાય ને તે ખબર ન પડે. એક હોય છે ચાળણી. શું હોય ચાળણી? એક ચાળણીમાં આપણે ગમે એટલું પાણી ભરવાનો પ્રયત્ન કરીએ ને, પણ એ ભરાય કે ન ભરાય? એ ન ભરાય. આજે શું કરવાનું છે? આજે છે ને આપણે આપણી ચાળણીને એક બોલમાં કન્વર્ટ કરી લેવાનું છે. કેવી રીતે? આઈસ કરીને? નાના, આપણે છે ને તે ચાળણીના વચ્ચે એક લેયર એડ કરવાનું છે, જેનાથી તે ચાળણી એક બોલમાં કન્વર્ટ થઈ જાય. પણ કેનું લેયર? જેનામાં ધર્મ શ્રદ્ધા પ્રગટ થઈ જાય ને, તે ચાળણીનું એક લેયર હોય છે. જેનામાં ધર્મ શ્રદ્ધા પ્રગટ થઈ જાય, એના પ્રભુના દરેક વચનો પ્રત્યે એક ઉપકાર ભાવ આવે. તેના પ્રભુના વચનો સમજાય કે ન સમજાય, પણ તેના પ્રભુના દરેક વચનો તે સ્વીકારી શકે. આજ જ્યારે આપણે સંવેગ શું છે તે જાણ્યું, નિર્વેદ શું છે તે જાણ્યું, અને આજે જ્યારે આપણે ધર્મ શ્રદ્ધા શું છે ને તે જાણ્યું ને, ત્યારે આપણે પ્રભુને ગુરુદેવના ચરણોમાં બસ એટલી જ વિનંતી કરીએ કે હે પ્રભુ, મારે જેવું ચાળણીનું સ્વરૂપ છે ને, મારું જે સ્વરૂપ ચાળણી જેવું છે ને, એમાં ધર્મ શ્રદ્ધાનું લેયર એડ થઈ જાય, અને એક પછી એક દિવસ પસાર થાય અને મારી શ્રદ્ધા પ્રબળ બનતી જાય ને, એવી આપના ચરણોમાં વિનંતી કરું છું.